થિયરી અને જે ઉદાહરણનું કામ પૂરું થશે કાલથી આપણે સ્વાધ્યાયનું કામ પણ ચાલુ કરીશું. સારું, ચલો જો લાસ્ટ તમને યાદ હોય તો મેં જે ચુંબકીય પદાર્થો જે છે, ચુંબકીય પદાર્થોના 3 પ્રકાર આપણે પાડ્યા. બરાબર ને? 3 પ્રકાર કયા કયા? તો ડાયા, પેરા, ફેરા. બરાબર? તો હવે એમાં લાસ્ટમાં જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે, બરાબર, એમાં પાછું આપણે એના પણ પ્રકાર પાડ્યા. ફેરોમેગ્નેટિક પદાર્થને પણ હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ, સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ, આવા કંઈક આપણે પ્રકાર પાડ્યા. હવે આ બધી વસ્તુઓ તમે જાણો છો. બરાબર? કે ભાઈ પેરામેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર મૂકવામાં આવે તો શું થાય? ડાયામેગ્નેટિક પદાર્થને ચુંબકીય ક્ષેત્ર મૂકવામાં આવે તો શું થાય? ડાયા હે તો મગજમાં આવી જશે કે ઊંધું કામ થતું હશે. ફેરોમેગ્નેટિક પદાર્થ છે તો એને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર મૂકીશું તો કેવી વર્તણૂક ધરાવશે? આ બધી તમને ખબર છે. બરાબર? ચુંબકીય પ્રેરણ પ્રેરિત થવાનું છે. સારું, હવે તમે દેખી શકો છો કે ભાઈ બોર્ડમાં મેં અહીંયા તમને પ્રશ્ન દર્શાવ્યો છે કે ભાઈ પેરામેગ્નેટિક પદાર્થ માટે આપણે હિસ્ટેરિસિસ લૂપ જોવાનું છે. બરાબર? આમ તો નામ થોડું યુનિક હશે, આખું હશે, હિસ્ટેરિસિસ લૂપ. બરાબર? ચલો થિયરીમાં આગળ પ્રોગ્રેસ થઈશું પછી હું કહીશ તમને કે ભાઈ કેમ આવું નામ પણ આપવામાં આવ્યું. હાલ પૂરતું તો આપણે થિયરી કઈ છે? હિસ્ટેરિસિસ લૂપ. આ રહ્યું. હવે આપણે કામ એ કરવું છે બી વિરુદ્ધ એચ નો આલેખ. જો અહીં મેં તમને આલેખ દર્શાવેલો છે. બરાબર? બી વિરુદ્ધ એચ નો આલેખ. બી એટલે આપણું ચુંબકીય ક્ષેત્ર અને એચ તમને ખબર છે ચુંબકીય તીવ્રતા. તો અહીં મેં બી વિરુદ્ધ એચ નો આલેખ, તો આ કેવી વાત છે કે ભાઈ મેં ફેરોમેગ્નેટિક પદાર્થ લીધો હશે. બરાબર? અને ફેરોમેગ્નેટિક પદાર્થ, ભગવાન, ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે તો એ ફેરોમેગ્નેટિક પદાર્થ માટે હું બી અને એચ ના મૂલ્યો માપતો ગયો છું. બી અને એચ ના મૂલ્યો માપતો ગયો છું અને મને કંઈક આ પ્રકારનો એક બંધ લૂપ મળ્યો. બરાબર? આ લૂપને મેં નામ આપ્યું છે હિસ્ટેરિસિસ લૂપ. સારું, ચલો હવે બી વિરુદ્ધ એચ નો આલેખ. હવે એચ પહેલા તો તમને યાદ કરાવો. એચ તમને ખબર છે કે એચ ને આપણે શું કહીએ? તો કે એચ બરાબર ચુંબકીય તીવ્રતા. એ શું છે? ચુંબકીય તીવ્રતા. અને ચુંબકીય તીવ્રતાનું સૂત્ર તમને ખબર છે, H બરાબર Ni. યાદ છે ને? સોલેનોઇડમાં વાત કરી હતી મેં. એકમ લંબાઈ દીઠ જે પ્રવાહ પસાર થઈ રહ્યો છે એને જ આપણે શું કહીએ છીએ? તો ચુંબકીય તીવ્રતા કહીએ છીએ. ઓકે, સારું, ચલો અહીંયા મેં H નું સૂત્ર લખ્યું. હવે મારે કામ બીજું શું કરવું છે? એક જરૂરિયાત H ની છે. જરૂરિયાત H ની છે. H ના મૂલ્ય જોઈએ છે મારે. જો અહીં મેં દર્શાવ્યું છે 100 200, તો H ના મૂલ્યો મારે જોઈએ. એટલે જરૂરિયાત H ની છે તો H ના સૂત્રને યાદ કરો. બીજી જરૂરિયાત કઈ છે? B ની છે. તો B ના સૂત્રને યાદ કરો. ચલો B નું સૂત્ર. B નું સૂત્ર, તો B નું સૂત્ર તમને ખબર છે. B નું સૂત્ર તમને ખબર છે. B બરાબર ત્યારે આપણી પાસે μ0h. μ0 Ni અથવા તો μ0 H પણ લખી શકું. પણ હું તમને એમ કહું કે ભાઈ ચુંબકીય ક્ષેત્રની અંદર મેં આ ફેરોમેગ્નેટિક પદાર્થ મૂક્યો, આ સોલેનોઇડ. બરાબર? સોલેનોઇડની મદદથી શું મળશે? ચુંબકીય ક્ષેત્ર મળી જશે. બરાબર? તો આ જે વચ્ચે ચુંબકીય ક્ષેત્ર છે એમાં મેં ફેરોમેગ્નેટિક પદાર્થને મૂક્યો અને મૂક્યા બાદ, બરાબર, મૂક્યા બાદ જો મારે B નું સૂત્ર લેવું હોય તો B બરાબર μ0H m લખી શકું. યાદ હશે આપણે થિયરી ભણ્યા છે. થિયરી ભણ્યા છે. આમ શું લખતા હતા? μ0 × H લખતા. બરાબર? પણ હવે આ m એટલે મેગ્નેટાઇઝેશન. તો મેં જે ફેરોમેગ્નેટિક પદાર્થ મૂક્યો એનું શું થયું? મેગ્નેટાઇઝેશન થયું ને? એનું મેગ્નેટાઇઝેશન થયું તો એમ આવશે. તો આ રહ્યું મારી પાસે B નું સૂત્ર અને H જોઈએ છે તો આ રહ્યું H નું સૂત્ર. હવે આ બંનેના અલગ અલગ મૂલ્યો માટે મારે કંઈક આલેખ જોવો છે. આમ તો મેં તમને ઓલરેડી દર્શાવ્યું છે કે આ પ્રકારનો રૂપ બનશે. સારું, ચલો એનો મતલબ મારે પ્રયોગ કરવાનો છે. બરાબર? પ્રયોગ કરવા માટે પહેલા તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રની રચના કરવી છે. તો એક કામ કરું છું, એક સોલેનોઇડ લઈ લઉં. બરાબર? આ સોલેનોઇડ છે તો આ સોલેનોઇડની અંદર ક્યાં I નો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. બરાબર? એવું કહી દઉં. કેવી રીતના? તો તમને ખબર છે કે ભાઈ બે છેડા બેટરી સાથે જોડી કાઢું. બે છેડા શું કરું? તો બે છેડા બેટરી સાથે જોડી કાઢું. ચલો આપણે પ્રયોગ કરી લઈએ. બરાબર? આમ તો તમને ખબર, તમે 12મા ધોરણમાં એક પ્રયોગ કર્યા છે.
તમને 11માં ધોરણમાં ત્યાં તમે આવું કહેતા હતા કે ભાઈ સર્કિટ વાળા પ્રેક્ટિકલ બરાબર છેડા જોડવાના આવશે વાયર એવો જ પ્રેક્ટિકલ ક્યાંક 12માં કરશો પણ 12મું તો આપણે સરસ ચાલુ થયું કારણ તમે પ્રેક્ટિકલ તો કર્યા નથી તો અહીંયા મારી પાસે આ એક સોલેનોઇડ છે બરાબર સોલેનોઇડ હવે શું કરું છું કે આના તાર છે ને એ અહીંયા મારે જો અહીંયા જો આ H છે પ્રવાહ બદલીશ તો H નું મૂલ્ય બદલાશે એમ તો શું છે એકમ લંબાઈની આંટા એકમ લંબાઈનો જેટલા આંટા છે એના એ કહેવાના એ થોડા બદલાવાના પ્રવાહ બદલીશ તો H બદલાશે મતલબ મારે પ્રવાહ વેરી કરવો છે તો એના માટે a મીટર ભરાયું બરાબર એની માટે મેં a મીટર ભરાયું a મીટરની મદદ શું પ્રવાહ માપી શકું યાદ છે ને a મીટર વાળું ડબલું લેબમાં જોયું છે ઉપર a કરેલો હોય મોટા અક્ષરે બરાબર નામ વચ્ચે આમ કાપવો હોય બરાબર પ્રવાહ દર્શાવે ચાલો હવે અહીંયા બીજું શું કામ કરું છું કે એ પ્રવાહ પસાર કરવા માટે બેટરી તો જોડવી પડશે તો બેટરી જોડી દઉં બેટરી જોડી કાઢ બરાબર હવે સાથે સાથે એક કળ પણ જોડી કાઢ બરાબર કે જેનાથી હું શું કરી શકું તો કળ બંધ ચાલુ કરી શકું પ્રવાહને બરાબર આપણી જે સર્કિટ છે એ ચાલુ બંધ કરી શકાય માટે હવે બીજો છેડો જોડું છું રિયોસ્ટેટ રિયોસ્ટેટ ખબર છે ને રિયોસ્ટેટ રિયોસ્ટેટ ખબર છે રિયોસ્ટેટ ક્યાંક તમે પ્રકરણ 3 જે ભણ્યા હતા વિદ્યુત પ્રવાહ એમાં પેલા અવરોધો હતા યાદ કરો કાર્બન અવરોધ બીજો અવરોધ કઈક હતો જો યાદ આવતો હોય તો કોઈને કાર્બન અવરોધ તો મારા ભણ્યા બરાબર પણ એ સિવાય બીજો અવરોધ હતો વાયર બાઉન્ડ અવરોધ વાયર બાઉન્ડ અવરોધ તો તમે લેબની અંદર આ પ્રકારના રિયોસ્ટેટ એટલે શું છે તો વાયર બાઉન્ડ અવરોધ કહેવાય આવા અવરોધ તમે જોશો તો અહીંયા તમે શું કરી શકો કે અહીંયા આ અવરોધનું મૂલ્ય ઉપર એક સ્લાઇડ હતો બરાબર એ ફેરવી અને તમે શું કરી શકો પ્રવાહનું મૂલ્ય બદલી શકો તો આ રિયોસ્ટેટ ભરાવાનું કામ આપણું આ જ હતું કે આને વેરી કરવા છે આને વેરી કરવાથી શું થશે પ્રવાહનું મૂલ્ય બદલાશે બરાબર ચલો હવે આ જે મેં સર્કિટ લીધી છે તમને ખબર છે કે ભાઈ એ આ આપણું ઊંચું રહ્યું બરાબર મતલબ આ શું છે આપણો સોલેનોઇડ છે ભાઈ તો આ સોલેનોઇડનો પ્રવાહ પસાર થયો પ્રવાહ કઈ દિશામાં તો પ્રવાહની રહેવાની દિશા હંમેશા ધનથી ઋણ તરફ એટલે પ્રવાહ આમ જશે પ્રવાહ આમ જશે એ આ સોલેનોઇડ થઈને આમ થઈ પાછો આમ અહીંયા ઋણ છેડે આવી જશે ક્યાં જાય ધનથી ઋણ જાય હવે સાંભળો પ્રવાહ આમ ચાલે છે બરાબર અહીંયા કઈ મને માપન બતાવશે કે ભાઈ પ્રવાહનું મૂલ્ય કે 2 એમ્પિયર બરાબર 2 એમ્પિયર ગુણ્યા 8 જેટલા હોય 20 50 જેટલા તો કઈક h મળે કઈક h નું મૂલ્ય મળે એટલે 100 200 લખ્યું છે કઈક h નું મૂલ્ય મળે બરાબર પ્રયોગ કરી રહ્યા છો આ રહ્યો આ તો તમને પ્રયોગ માટે સાધન જ લઈ બેસાડવું પડે બરાબર પણ સાધનને દોર્યું છે સર્કિટ આવી છે આ રહ્યો આપણો સોલેનોઇડ હવે અહીંયાથી આ પ્રવાહ પસાર કરે જો આ સોલેનોઇડનો પ્રવાહ કેમ જઈ રહ્યો છે વિચાર આ સોલેનોઇડ છે સોલેનોઇડમાં એ પ્રવાહ આમ ચાલે કે નહીં અહીંયાથી એ પ્રવાહ આમ અંદર ચાલે અને અહીંયાથી બહાર બરાબર તો જો પ્રવાહની દિશા હવે જે દિશામાં પ્રવાહ છે આમાં આ પ્રવાહની દિશા તો પ્રવાહની દિશામાં આપણે શું કરીએ આંગળીઓ ફેરવીએ પ્રવાહની દિશામાં એ આ આંગળીઓ ફેરવું તો આ અંગૂઠાની ડાયરેક્શન એ કઈ થશે ચુંબકીય ક્ષેત્ર એટલે એનો મતલબ હું અહીંયા વાત કરું તો એ b ની દિશા આમ છે કે અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય b ની દિશા આમ છે હવે b ની દિશા આ બાજુ હોય બરાબર આપણે આમ જઈએ છીએ જોઈ લઈએ બરાબર એ આ આંગળી ફેરવી એટલે અંગૂઠો સીધો અંદર હેડે એટલે આ તો આ દિશામાં b છે તો હું એમ કહું કે ભાઈ આ દિશામાં મને એમ મળે મેગ્નેટાઇઝેશન થાય કે અગર હું કોઈ દ્રવ્ય મૂકું બરાબર મારે અંદર શું મૂકવું છે ફેરોમેગ્નેટિક પદાર્થ ચલો એક ફેરોમેગ્નેટિક પદાર્થ એ મારી પાસે આ એક સળિયો છે બરાબર સળિયો શાનો લોખંડનો લઈને ફેરોમેગ્નેટિક પદાર્થ લેવું છે તમને ઉદાહરણ ખબર છે લોખંડ તો આ ફેરોમેગ્નેટિક પદાર્થ છે હવે ફેરોમેગ્નેટિક પદાર્થનું પાછું તમે બધા જાણો છો ફેરોમેગ્નેટિક પદાર્થમાં શું રચાય છે ફેરોમેગ્નેટિક પદાર્થમાં શું નામ તો બોલો આનું ડોમેન ફેરોમેગ્નેટિક પદાર્થમાં શું હોય તો એનું બંધારણ ડોમેન પ્રકારનું છે ને બરાબર તો આ રીતના બધા ડોમેન છે અને ડોમેનની દરેકની ચુંબકીય ચાર્જ માત્રા બધી રેન્ડમલી હશે તો મારે આ સળિયાને ઉપાડીને મૂકવો છે
આપણો પ્રયોગ ત્યારે ચાલુ થશે તો એ આ સળિયો હાલ હું એમ કહું છું કે ભાઈ અહીંયા આ દરેક ડોમેનની ચુંબકીય ચાર્જ માત્રા છે પણ આખા જે લોખંડનો સળિયો છે એની ચુંબકીય ચાર્જ માત્રા કહું તો મેગ્નેટાઇઝેશન 0 છે બરાબર બધા અસ્તવ્યસ્ત કરાય ફેરોમેગ્નેટિક પદાર્થ યાદ કરો બધા અસ્તવ્યસ્ત છે તો પદાર્થની વાત કરો તો m 0 અને દરેક ડોમેનની વાત કરો તો તમને કેમ કંઈક મળે બરાબર ને ચલો હવે આ મેગ્નેટાઇઝેશન 0 છે અને ઉપાડી લઈ મૂકું અને મૂકું તો તમને ખબર છે આનું શું થવાનું મેગ્નેટાઇઝેશન થવાનું એટલે બધા જે ચુંબકીય ક્ષેત્રની દિશા આ દિશા શું ગોઠવવાનો પ્રયત્ન કરવાના એ અહીંયા હું શું કરી રહ્યો છું કે ભાઈ આ સળિયો અહીંયા લાઈન મૂકી દીધું આવ વિચારી લો લોખંડ એટલે આપણો ફેરોમેગ્નેટિક પદાર્થ બરાબર આ ફેરોમેગ્નેટિક પદાર્થ મેં અંદર મૂકી દીધું બરાબર આપણો ફેરોમેગ્નેટિક પદાર્થ છે સમજી લો અંદર વચ્ચે ચુંબકીય ક્ષેત્રમાં મૂકી ચલો હવે આપણો પ્રયોગ ચાલુ થાય આપણે જે બધું ભેગું કરવું તો એ કરી લીધું હવે આનું કોઈ કામ કરીશું મારી પાસે જો એ h મને ખબર છે h ni સ્વરૂપે મળશે b ખબર છે આ રહ્યું સૂત્ર મારી પાસે જે પ્રયોગ કરવો છે તો સાધનો આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું તો શું કરે સોલેનોઇડ લાવી સોલેનોઇડ ની અંદર આ ફેરોમેગ્નેટિક પદાર્થ મૂકી દો ફેરોમેગ્નેટિક પદાર્થ માટે વાત કરી રહ્યો છું ફેરોમેગ્નેટિક પદાર્થ અહીં મૂકી દો બરાબર હવે અહીંયા તમને ખબર છે m ની દિશા બરાબર કઈ હશે m ની દિશા તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં આ દિશામાં છે બરાબર છે ચલો હજુ થોડી વધુ કેમ કે આગળ જે તમારે ચેન્જ કરવાનું છે માટે અત્યારથી જ વાત કે ભાઈ અહીંયા હું આ જે પ્રવાહ છે આ રિયોસ્ટેટ આમાં ફેરવીશ તો પ્રવાહનું મૂલ્ય કંઈક બદલાશે અને એ પ્રવાહનું મૂલ્ય બદલાશે એટલે h બદલાશે બરાબર છે અને જેવો આ પદાર્થ છે અહીંયા મૂકીશ એટલે એની અંદર પાછો m આવી જશે જેવો અહીંયા ચુંબકીય ક્ષેત્ર મૂકીશ શું થશે તો એની બધી ચાર્જ માત્રા વ્યવસ્થિત ગોઠવવાનો આ ચુંબકીય ક્ષેત્રની દિશામાં આ અંદર જે બધા ડોમેન જે છે બરાબર એ આ ડોમેનની આ તરીકે આ બધી જે ચુંબકીય ચાર્જ માત્રા છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરશે આ થાય ને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો હવે હું તમને એમ કહું કે ભાઈ આ જે મારી બેટરી છે એની જગ્યામાં હું ઊંધું કામકાજ કરું બરાબર આમ તો ઊંધું કામકાજ તો ડાયા કરે પણ છતાં ચલો હું એક કામ આવું કરી દઉં કે ભાઈ આ બેટરીનો ઋણ છેડો અહીંયા લાગ્યો ધન અહીંયા લાગ્યો તો શું થાય ધન અહીંયા લાગ્યો ઋણ અહીંયા લાગ્યો શું થાય ભાઈ પ્રવાહની દિશા બદલાઈ જાય પ્રવાહની દિશા બદલાય કે ના બદલાય હવે પ્રવાહ ક્યાં જશે આમથી આમ ચાલે બરાબર પ્રવાહ તો કઈ દિશામાં ધનથી ઋણ તરફ પ્રવાહની દિશા કઈ હંમેશા સંકેતમાં તો રહીવાળી દિશા ધનથી ઋણ તરફ તો જો હવે કામકાજ બદલાઈ ગયું પાછું બરાબર હવે કામકાજ બદલાઈ ગયું તો હું અત્યાર સુધી તમને એમ કહેતો કે ભાઈ એ પ્રવાહ આ દિશામાં હતો તો બી આ દિશામાં હવે તમે પ્રવાહ આ દિશામાં છે તો બી કઈ દિશામાં આમ થઈ જશે આ બી જે છે ઉલટાઈ જશે બી શું થશે ઉલટાઈ જશે હવે બી ઉલટાઈ જશે તો અંદર જે મેગ્નેટાઇઝેશન થશે ચુંબકીય ચાર્જ માત્રા એ આમ ને પણ ત્યાં આમ ગોઠવાશે ઉલટી થઈ ગઈ પ્રવાહ તમે બદલી કાઢે તો એ પછી મેગ્નેટાઇઝેશન ઊંધું થઈ જશે બરાબર તો હું આવું કોઈ પ્રયોગમાં કામ કરવાનો છું ચલો આ તો સીધું કામ કરીએ ઊંધું નહીં કરો બરાબર તો એ આ રહ્યો મારી પાસે ધનછેડો બેટરીનો અને આ રહ્યો ઋણ ચલો પ્રવાહ આથી આમ જઈ રહ્યો આ પરિસ્થિતિ છે બી આ દિશામાં એમ પણ આ દિશામાં સારું ચલો હવે અહીંયા સાંભળો શરૂઆતમાં જ્યારે હું પ્રયોગ ચાલુ કરું છું બરાબર હાલ સમજી લો મારી પાસે આ ફેરોમેગ્નેટિક પદાર્થ અહીંયા જ પડે છે મેં એને અંદર મૂક્યો નથી બરાબર અંદર મૂક્યો નથી અહીંયા કળ પણ ભરાઈ જશે કળ ભરાવું તો સર્કિટ ચાલુ થાય ને એ તો પ્રવાહ પૂર્ણ ક્યારે થાય સર્કિટ પૂર્ણ ના થાય કળ ના ભરાવું કળ ભરાઈ બરાબર હવે પરિપથમાં પ્રવાહ વહી રહ્યો છે પણ સમજી લો કે જ્યારે પ્રવાહ નથી વહેતો એટલે I શું છે 0 હવે I 0 થાય તો H 0 I0 હાલ મેં કળ ભરાઈ નથી પ્રવાહ વહેતો નથી તો પ્રવાહ વહેતો નથી તો પછી પ્રવાહ વહેતો નથી તો H પણ 0 થાય ને I0 તો H પણ 0 તો અહીંયા વાત કરું તો મેગ્નેટાઇઝેશન શું છે આ તો આ બહાર જ છે ને આને ક્યાં ઉપાડી મૂક્યો છે તો મેગ્નેટાઇઝેશન 0 છે H પણ પ્રવાહ વહેતો નહીં તો H એ 0 I0 તો B પણ શું થઈ જાય 0 થઈ જાય અહીંયા H પણ શું થઈ ગયું 0 થઈ તો B અને H બંને 0 છે તો એ આ સ્ટાર્ટિંગ પોઝિશન ની વાત કરું હવે આને ચાલુ કરી બરાબર હાલ હું અહીંયા છું અહીંયા છે
શું છે કે ભાઈ H0 પ્રવાહ પસાર કર્યો નથી, તો H0 બરાબર। હવે આ ફેરોમેગ્નેટિક પદાર્થ મેં એને મૂક્યો પણ નથી મૂક્યો તો M પણ 0 છે, M0 H0 તો B પણ 0, એટલે એ આ B પણ શું થયું 0, તો બંને હાલ 0 0 પોઝિશન, અહીંથી આપણો આલેખ ચાલુ છે બરાબર છે। ચાલો હવે પરિસ્થિતિ શું થાય સાંભળો। હવે આ તો શરૂઆત જ થઈ જશે, હવે તો પ્રયોગ ચાલુ કરો ને, તો પ્રયોગ ચાલુ કરવા માટે આને ઉપાડીને અહીં મૂકી દો, આને ઉપાડીને અહીં મૂકું અને આ કળ ભરાઈ દે, કળ ભરાઈ દીધી, હવે પ્રવાહ વહેવા મળશે। હવે પ્રવાહ ગયો તો પ્રવાહ કઈ મળે તો H મળે, એટલે ચુંબકીય તીવ્રતા મળે, ગમે તે મૂલ્ય, મારા મૂલ્ય સાથે લેવા દેવા નહીં, પ્રવાહ 2 એમ્પિયર 4 એમ્પિયર ગમે તે, પ્રવાહ કઈ મળશે તો H મળશે, ઓકે। હવે પ્રવાહ મળ્યો H મળ્યો, હવે H મળ્યો અને આ જે પદાર્થ છે આને એમ 0 હતો, પણ તમે જેવું અંદર મૂકશો, આ પદાર્થ ફેરોમેગ્નેટિક પદાર્થ છે, બાર હતું એનો M0, M એટલે મેગ્નેટાઇઝેશન બરાબર, ડાયપોલ બધી ગોઠવાયેલી નથી, અસ્તવ્યસ્ત હતું, M0 હવે જો તમે આમ મૂકશો શું થશે, ડાયપોલ બધી આમ ગોઠવવાનો પ્રયત્ન કરશે ને, ચુંબકીય ક્ષેત્ર લાગશે, એટલે ચુંબકીય ક્ષેત્ર તમને ખબર છે પેલું ટોર્ક લાગે, અને ટોર્ક લાગે બધા આમ સીધું ગોઠવવાનો પ્રયત્ન કરે, આ જ વસ્તુ બને। તો અહીંયા જેવું તમે મૂકો છો તો હવે મને M મળશે, અહીંયા M0 હતું, જેવું અહીંયા મૂકું M મળશે કે નહીં મળે ભાઈ, હવે હા મળશે। M મળશે, તો જો એ હવે M0 નથી, M કઈક મળ્યું બરાબર, I કઈક મળે બરાબર। હવે પ્રવાહ આપણે પ્રવાહ તો ચાલુ કર્યો ને, પ્રવાહ વહેવાનું ચાલુ કર્યો તો પ્રવાહ કઈક મળે તો H પણ કઈક મળે, તો H એ કઈક મળે તો એનો મતલબ B પણ કઈક મળે ને, B 0 ના થાય, B નું પણ કઈક મૂલ્ય મળે। તો આવો આપણે પ્રયોગ કરતા કે હું વિચાર્યું કે ભાઈ 2 એમ્પિયર 4 એમ્પિયર 6 એમ્પિયર કઈ પ્રવાહના મૂલ્યો લેતા બરાબર, ધીમે ધીમે H વધતો ગયો અને આ જે M છે શરૂઆતમાં 12 હતા 0 હતા, અંદર મૂક્યા એટલે ધીમે ધીમે બધી જે આ આડી અવળી જે ડાયપોલ હતી બધી આ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવવાનો પ્રયત્ન થતો ગયો બરાબર। શું થયું, પ્રવાહ વધારે, સાથે સાથે શું વધ્યો, H વધ્યો, જો આ H વધતો અને સાથે સાથે B પણ વધે, એટલે H વધે છે, M પણ વધે છે, તો B પણ વધશે, તો સાથે સાથે B પણ વધશે, ક્યાં સુધી, તો જો અહીંયા સુધી આપણે આ, ચલો આ પોઈન્ટ મેં O નામ આપ્યું છે, ઉગમ બિંદુ છે, આ પોઈન્ટ E નામ આપ્યું, સ્મોલ a બરાબર। તો આ પોઈન્ટ સુધી આયા, તો આ પોઈન્ટ શું કહેવા માંગુ છું, તો અહીંયા સાંભળો, I વધારી, હવે I વધારે H બરાબર, H વધ્યો, અહીંયા હવે H વધ્યો, સાથે સાથે આ પદાર્થનું મેગ્નેટાઇઝેશન M પણ વધ્યું, પદાર્થ અહીંયા મૂક્યો તો મેગ્નેટાઇઝેશન વધ્યું, હવે M વધ્યો, M ક્યાં સુધી વધે, M ક્યાં સુધી વધે, તો અંદરની બધી જે ડાયપોલ છે બધી ડાયપોલ આમ ગોઠવાઈ જાય ત્યાં સુધી વધે ને। હું તમને એમ કહું કે ભાઈ આ જે હતું, હવે આના ચુંબકીય ક્ષેત્ર મૂક્યું તો આની અંદર પરિસ્થિતિ શું નિર્માણ થઈ કે ભાઈ અંદર જેટલી પણ આ ડાયપોલ હતી બધી શું તો સીધી ગોઠવાઈ, ચુંબકીય ક્ષેત્ર બીની દિશામાં ગોઠવાઈ। હવે એકવાર ગોઠવાઈ જાય, એકવાર બધી ગોઠવાઈ જાય પછી તમે પ્રવાહ વધારો, H વધારો બરાબર, H વધારો, પણ એમાં કોઈ ફરક પડે ના। આ પરિસ્થિતિ કઈ છે આપણી, સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન, યાદ કરો આ પરિસ્થિતિ કઈ છે, સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન, એટલે M જેટલો વધવો તો એટલો વધી ગયો બરાબર। તમારે શું કરવું હતું કે ભાઈ આડી અવળી બધી જે ડાયપોલ હતી એને બધાને ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય, બધી ગોઠવાઈ, પછી તમે ચુંબકીય ક્ષેત્ર વધારો કોઈ ફરક પડવાનો, એ બધી ગોઠવાઈ ગઈ જ્યાં ગોઠવાનું, તો અહીંયા એવું કહી રહ્યો છું આ પોઈન્ટ આગળ કે ભાઈ અહીંયા શું બન્યું હતું, સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન, તો અહીંયા સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન થયું છે, એમ જેટલો ગોઠવવાની હતી ડાયપોલ બધી ગોઠવાઈ ગઈ, એમ જેટલો મળવાનો તો મળી ગયો, હવે હું પ્રવાહ વધારીશ, H વધશે પણ H વધારવી કઈ એમાં ફેરફાર નહીં થાય, આ અહીંયા રસ્તામાં જો રસ્તામાં તમે પ્રવાહ વધારતા હતા H વધતો તો સાથે સાથે M પણ વધતો, કેમ કે જેટલી ચુંબકીય તીવ્રતા વધુ એટલું ડાયપોલ બધી સીધી ગોઠવાતી જાય, જેટલી ચુંબકીય તીવ્રતા વધે એમ પેલી ડાયપોલ ના છૂટકે એના પર બળ લાગે અને શું થાય, કોર કદું ભરે અને સીધી ગોઠવાય, આ પરિસ્થિતિ નિર્માણ થાય। જો આગળ વ્યવસ્થિત બધી થિયરી ડિફર કરી હોય ને તો આમાં તકલીફ ના પડે, આગળ બધું કમ્પ્લીટ કરી ના હોય તો આ બધું તો અમુક વસ્તુ ગોઠવા બાકી। ચલો ખ્યાલ આવી ગયો શું કહું છું, બધી ડાયપોલ ગોઠવાઈ ગઈ, એમ જેટલો વધવો તો એટલો વધી ગયો, સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન થઈ ગયું બરાબર।
चलो આટલા સુધી કામ કર્યું મેં શું કર્યું પ્રવાહ વધારતો અને સાથે સાથે h પણ વધતો બરાબર પ્રવાહ સાથે h પણ પ્રવાહ વધારે હવે શું કરું છું તો કે ભાઈ હવે એક કામ કરું પ્રવાહ ઘટાડું મારી પાસે તો રિમોસ્ટેટ છે ને આના આથી આમ ફેરવી સિવાય પ્રવાહનું મૂલ્ય હું બદલી શકું છું તો અહીંયા હું કરું છું કે ભાઈ હવે પ્રવાહનું મૂલ્ય ઘટાડું તો પ્રવાહ ઘટાડીશ તો h પ્રવાહ ઘટાડીશ તો h ઘટવાનું છે બરાબર જો અહીંયા આપણે શું કર્યા એ પ્રવાહ વધારે h વધતો ગયો હવે અહીંયા સુધી આવી ગયા હવે તમને ખબર કે હવે વધારે કોઈ મતલબ જ નહીં એટલે હવે શું કરી લઉં છું ઘટાડાનું હવે ઘટાડાનું કામ તો હવે આપણે આમ એ આ a થી b પોઈન્ટ a થી b પોઈન્ટ ની વાત કરી બરાબર ક્યાંથી ક્યાં આયા જોઈ લો a થી b પોઈન્ટ ની વાત કરી મેં શું કર્યું પ્રવાહ ઘટાડ્યો તો h ઘટે હવે h ઘટી રહ્યો છે હવે h ઘટી રહ્યો છે એટલે આ પદ ઘટે બરાબર હવે આ પદ ઘટે તો આ m છે હવે એમાં શું થવાનું છે એમાં પરિસ્થિતિ શું થવાની છે તો જો m ઘટશે પણ બહુ કોઈ એવું જલ્દી બહુ નહીં ઘટી જાય સમજાય છે શું કહી રહ્યો આ ધારો ફેરોમેગ્નેટિક પદાર્થ છે આની બધી ડાયપોલ આ ગોઠવાઈ ગઈ બરાબર હવે બધી ડાયપોલ ગોઠવાઈ ગઈ હવે તમે જેવું ચુંબકીય ક્ષેત્ર લઈ લો તો લઈ નહીં લીધું આપણે ઘટાડવાની વાત કરી ઘટાડો તો કોઈ બધી પાછી અસ્પેસ થઈ જાય તરત ના થાય તો અહીંયા શું દર્શાવી રહ્યું એ તમે આમ ચાલે પ્રવાહ ઘટાડે h ઘટ્યો તો આ પોઈન્ટે આયા આ પોઈન્ટે h શું છે આ પોઈન્ટે h શું કહેવાય b પોઈન્ટ આગળ મને h કેટલો છે કહો 0 b પોઈન્ટ આગળ h ને 0 કરી દીધો કે નહીં અહીંયા આપણે આ ઘટાડતા કે આ b પોઈન્ટ આગળ આ એને શું થયું તો h તો 0 થઈ ગયો હવે એટલે અહીંયા ઘટવાની વાત કરતો તો હવે હું એમ કહું કે 0 થઈ ગયો એટલે h0 એટલે ચુંબકીય તીવ્રતા 0 થઈ ગઈ હવે ચુંબક ઉપર લાગુ પડતું જ નથી પણ આ ફેરોમેગ્નેટિક પદાર્થ હવે આને હું લઈ લઈશું મેં કેટલા ભાગ પાડ્યા હાર્ડ અને સોફ્ટ તમને ખબર હો હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ છે બરાબર અને ચુંબકીય ક્ષેત્ર મૂક્યો બરાબર ચુંબકીય ક્ષેત્ર ઉપરથી હટાવી લો આ સોલેનોઇડ લઈ લો તો કોઈ આ ચુંબક ના રહે ચુંબક તો રહે ને આની ડાયપોલો કોઈ તરત પાછી અસ્પેસ નહીં થઈ જવાની તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાયેલી રહેવાની અંદર મેગ્નેટાઇઝેશન રહેવાનું હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ યાદ કરો આગળની થિયરી અંદર મેગ્નેટાઇઝેશન રહેવાનું તો ફેરોમેગ્નેટિક પદાર્થ છે હાર્ડે હોય સોફ્ટ હોય આપણે શું કરું સોફ્ટ હોય તો થોડું ઘણું તો રહે તરત થોડું કોઈ આ 0 કરી એટલે તરત 0 થઈ ગયું તમે એનો વિચાર કરો એ આ બધી ડાયપોલો આમ ગોઠવાઈ ગઈ હવે મેં એ 0 કર્યો ધીમે ધીમે ઘટાડજો મેં અહીંયા 0 થયો પણ આ 0 આગળ મને b નું મૂલ્ય કંઈક મળે છે એટલે અહીંયા આ 0 થયો પણ h ઘટ્યું h ઘટે પણ 0 ના થઈ જાય m ઘટે એટલે ડાયપોલ જે છે બધી ગોઠવાયેલી એટલે થોડી અસ્પેસ થાય પણ હજુ ઘણી બધી આ દિશા છે એટલે m 0 તો નથી જ થઈ જો m 0 નથી એનું કઈ મૂલ્ય છે b નું મૂલ્ય કઈ મળે છે આ કઈ મૂલ્ય છે તો પછી b નું પણ કઈ મૂલ્ય મળે આ ઓછું છે પણ b નું મૂલ્ય જો અહીંયા હતા એના કરતા b નું મૂલ્ય કઈ ઓછું થયું આ પોઈન્ટ હતા એના કરતા b નું મૂલ્ય કઈ ઘટ્યું પણ 0 તો નથી થઈ તો હવે સાહેબ કે ભાઈ h ના બરાબર અહીંયા આપણે શું કર્યું h 0 કર્યું તો h બરાબર 0 કરતા b નોટ ઇક્વલ 0 h 0 કરો છો h 0 થયો પણ અહીંયા b 0 થયો b 0 થયો તો આ પોઈન્ટ કે આવે અહીંયા આવે આ એટલે કે અહીંયા પાછો આવી જાય પણ b 0 થતો નથી તો h બરાબર 0 કરતા b નોટ ઇક્વલ 0 b નું કઈ મૂલ્ય મળે b નું કઈ મૂલ્ય મળે જો અહીંયા b નું કઈ મૂલ્ય મળ્યું છે b નું કઈ મૂલ્ય મળ્યું તો અહીંયા b નું મૂલ્ય કેટલું છે તો b નું કઈ મૂલ્ય છે આપણે એપ્રોક્સિમેટલી લખી દઈએ તો ભાઈ 1.2 ટેસ્લા છે આગળ b નું મૂલ્ય આ પોઈન્ટ આવે કેટલું આ 1.5 તો 1.2 લખી દઉં બરાબર અલગ દ્રવ્ય માટે અલગ હોઈ શકે થોડું વેરીએશન હોય છે તો b નું મૂલ્ય કઈ 1.2 જેટલું મળે છે 0 તો નથી તો b નું મૂલ્ય કઈ મળે છે આ મૂલ્યને રેટિવિટી આ મૂલ્યને રેટિવિટી
જો આ રેટિંટિવિટી આપણે બહુ યાદ રાખવાનું છે, કેમ કે દરેક દ્રવ્યની અલગ અલગ રેટિંટિવિટી મળશે, બરાબર? ફેરોમેગ્નેટિક પદાર્થના પ્રકાર છે તો એ જેટલા લેશો દરેકની રેટિંટિવિટી અલગ મળશે. રેટિંટિવિટી માટે અહીંયા BR લખી દો, બરાબર? અહીંયા R રેટિંટિવિટી નો R લઈ લો, એટલે અહીંયા તમે H0 કરો, H0 કરતા H0 થઈ H0 કરો પણ છતાં B નું જે મૂલ્ય મળે એ B ના મૂલ્યને શું કહીએ? રેટિંટિવિટી. તો રેટિંટિવિટી BR બરાબર મારી પાસે કઈ 1.2 ટેસ્લા છે. સમજ્યા વસ્તુ? દરેક દ્રવ્ય માટે રેટિંટિવિટી આવશે. રેટિંટિવિટી મતલબ કે તમે H0 કરો છો, H0 કર્યો પણ એમ તો કઈ છે અને એમ કઈ છે તો B કઈ મળે છે, તો B જે મળે છે એને હું શું કહી રહ્યો છું? રેટિંટિવિટી. રેટિંટિવિટી શબ્દ યાદ રાખજો, તમારે આગળ ઘણું કામ લેવાનું છે એની સાથે. દરેક દ્રવ્યની રેટિંટિવિટી જોશો તમે, તો રેટિંટિવિટી નો મીનિંગ શું? તો H0 કરો, B નું જે મૂલ્ય મળે રેટિંટિવિટી. જો હવે તમને ખબર છે કે ભાઈ આ કામકાજ આપણે કર્યું, અહીંયાથી આમ ધ્યાન પાછા આપ્યા, બરાબર? હવે મારે આમ જવું છે, આમ જવું છે. જો આ બાજુ h નું મૂલ્ય કેવું? ધન. હવે આ બાજુ ઋણ છે. હવે ઋણ છે એનો મતલબ અહીંયા ક્યાંક હું મારા પ્રયોગમાં ફેરફાર કરી દઉં. જો મેં તમને આગળ સમજણ આપી કે ભાઈ હવે બેટરી બદલી ગઈ, બરાબર? ધન આ બાજુ લઈ લો, ઋણ આ બાજુ લઈ લો, તો શું કરી રહ્યો છું? પ્રવાહને ઉલટાઈ રહ્યો છું. જો હવે પ્રવાહ આમથી આમ જશે, પ્રવાહ આમથી આમ જશે, ઋણ મૂલ્ય લેવું છે એટલે h નું મૂલ્ય સોરી n નું મૂલ્ય ઋણ, ઉલટી દિશામાં પ્રવાહ જઈ રહ્યો છે તો h પણ ઋણ મળશે, તો હવે h એક ઋણ મળશે. સમજાય છે શું કરી રહ્યા છે? પ્રવાહ ઋણ ઉલટી દિશામાં લઈ રહ્યા છે, તો ઉલટી દિશામાં લો તો h પણ ઋણ એટલે કે ઉલટી દિશામાં મળે. તો હવે હું શું કરી રહ્યો છું? પ્રવાહ આમ ચાલે, પ્રવાહ આમ ચાલે. આની પાસે કંઈક તો એમ હતું, હવે કંઈક એમ હતું. હવે પરિસ્થિતિ શું નિર્માણ થાય છે? જો હવે આની પાસે કંઈક એમ હતું, થોડી ઘણી ચુંબકીય ચાર્જમાં ત્રાસ હતી. હવે પ્રવાહ આમ ચાલે એટલે ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે, એટલે બધી ડાયપોલ કઈ બાજુ ગોઠવાય? આમ ગોઠવાય, એટલે પેલી આમ ગોઠવાય છે ને, હવે એને પાછી આમ લઈ જવાની, ચુંબકીય ક્ષેત્રની દિશા ગોઠવવાની. સમજાય છે શું કહી રહ્યો છું? તો હવે અહીંયા ઉલટી દિશામાં પ્રવાહ એટલે એ આ h ઋણ થઈ ગયું. સમજાય શું કહી રહ્યો? h અહીંયા ઋણ થઈ ગયું, ઉલટા છે. હવે h ઋણ લીધું, ઉલટી દિશામાં પ્રવાહ લીધો, તો જો ધીમે ધીમે આગળ વધ્યા, આ તો ઘટતું ગયું, એમ ઘટતો જાય, કેમ કે એમ તો બધો કે આ દિશામાં બધી ડાયપોલ ગોઠવાય. હવે પાછું એને ક્યાં જવાનું? એ આમ જવાનું. ઓહો, બહુ કામ કરવાનું. તો જો હવે એમ ઘટી રહ્યો છે, જે બધી ગોઠવાયેલી હતી ઓલરેડી થોડી અસ્તવ્યસ્ત હતી, એટલે થોડી અસ્તવ્યસ્ત હતી, પણ બધું આપણું ઊંધું થઈ જવાનું. તો અહીંયા હવે એમ ક્યાં કોઈ પરિસ્થિતિમાં ઘટી રહ્યો એક સમય તો 0 થાય ને, તો અહીંયા 0 થયો. જો આ પોઈન્ટ આગળ આને નામ આપી દો C. તો જો C પોઈન્ટ આગળ તમને શું મળે છે? તો C પોઈન્ટ આગળ અહીંયા m એકદમ ઘટી ગયો છે, મતલબ 0 થઈ ગયો છે. હવે m 0 થઈ ગયો છે તો b નું જે મૂલ્ય છે, સોરી આપણો b જે h 0 થઈ જાય એટલે b પણ 0 થઈ ગયો ને. આપણે શું કરી રહ્યા છીએ? જો પ્રવાહ ઉલટી દિશા, આ પ્રવાહ ઉલટી દિશા એટલે h નું મૂલ્ય નેગેટિવ જતું રહ્યું, બરાબર? હવે આ પોઈન્ટ આગળ મને b નું મૂલ્ય શું મળે? જો C પોઈન્ટ આગળ b નું મૂલ્ય શું મળશે? 0 મળશે. 0 તો 0 કેવી રીતના થાય? તો જો આ ઋણ થઈ ગયું, આ ઋણ થઈ ગયું. હવે આ ઘટતું તો અંદર ઘટતું તો પ્લસ માઈનસ ક્યાંક 0 બને કે નહીં? સર પ્લસ માઈનસ ક્યાંક 0 બને કે નહીં? કોઈ મૂલ્ય માટે, મૂલ્ય મને ખબર નથી કરી, બરાબર? તો કોઈ મૂલ્ય માટે આ 0 થાય કે નહીં? તો b 0 થાય. તો અહીં એ b 0 મળે છે, પણ h તો કઈ મળે છે? આ પોઈન્ટ આગળ h કઈ મળ્યો? હવે આ પોઈન્ટ આગળ h કેટલો મળ્યો છે? તો h મને મળ્યો છે 90 એમ્પિયર પર મીટર, બરાબર? આ મૂલ્ય કઈ 90 જેટલું છે. હવે હાલ આપણો જે આલેખ છે એમાં 90 જેટલું આપણે દર્શાવ્યું છે. અલગ દ્રવ્ય હોય તો એના માટે પાછું બદલાય. તો h મને કઈ 90 જેટલો મળે છે. તો હવે આ મુદ્દો સાંભળો. અહીંયા આપણે એવું કીધું જ્યારે h 0 થતો તો ત્યારે b નું જે મૂલ્ય હતું એને આપણે રેટિંટિવિટી કીધી. હવે મારી પાસે શું છે? તો b 0 છે. જો આ પોઈન્ટ આગળ C બિંદુ આગળ આલેખમાં શું છે? b બરાબર 0 છે. હવે b 0 છે ત્યારે મને કંઈક h મળે છે અને એને આપણે કોર્સિવિટી, આને આપણે નામ આપ્યું છે
और सी बीटी આ બધા નામ નવા નવા હશે તો ગુસ્સો તો આવતો હશે તમને કે આ હું લઈ બેઠા પણ છે ચલો હવે આલેખમાં ક્યાં આગળ વધ્યા કે ભાઈ સી બિંદુએ શું છે b બરાબર 0 b બરાબર 0 ત્યારે h ના મૂલ્યને શું કહેવાય છે o or c બીટી ચલો ભાઈ આ યાદ રાખો આપણા દરેક દ્રવ્યની રેટિંટિવિટી અને કોર્સિવિટી આ બે જાણવાની છે બરાબર થોડું આગળ પ્રોગ્રેસ હશે થોડું કંટાળો આવી ગયો હું માનું છું ત્યાં સુધી પણ સમજવા જેવો મુદ્દો છે ચલો અહીંયા b બરાબર જ્યારે 0 થયો ત્યારે મને જે h મળ્યો છે એને હું શું કહી રહ્યો છું કોર્સિવિટી બરાબર અને h c વડે દર્શાવી બરાબર આપણી કોર્સિવિટી તો કઈ મને આપણો જે આલેખ છે કોર્સિવિટી આટલી મળી છે ચલો આલેખમાં આગળ જો તો હવે આગળ જો મારે તો ઉલટી દિશાનો પ્રવાહ છે ઉલટી બેટરી બદલી કરી છે બેટરી ટ્વિસ્ટ કરી દીધી છે તો ઉલટી દિશામાં આગળ વધી રહ્યા છે હવે આગળ વધ્યા હવે પ્રવાહનું મૂલ્ય જે છે બરાબર તો અહીંયા એમ ઘટી રહ્યો છે હવે જો આ પરિસ્થિતિ કેવી હતી મેં તમને એવું કીધું કે અહીંયા આપણે જે હતા આ જગ્યાએ હતા ત્યારે બધી ડાયપોલ કમ્પ્લીટલી બધી આમ ગોઠવાયેલી બધી જ અહીંયા સુધી આ ધીમે ધીમે અમુક અસ્તવ્યસ્ત થઈ ગઈ થોડી તો ગોઠવાયેલી પણ અમુક અસ્તવ્યસ્ત થઈ ગઈ હવે એથી ઘટીને અહીંયા તો એક સમય b 0 પણ થયો ચુંબકીય ક્ષેત્ર 0 પણ થયું અહીંયા ઘટી છે આ પોઈન્ટ આગળ આયા હવે સાંભળો અહીંયા હું શું કહી રહ્યો છું h તો ઋણ ખરો ને h તો આપણે ઋણ જ લઈ રહ્યા છીએ ઉલટી દિશાનો h ઋણ અને m પણ ઋણ બરાબર એટલે m ઋણ એટલે શું કહી રહ્યો છું કે જો અહીંયા આ પોઈન્ટ આગળ જે મેગ્નેટાઇઝેશન આમ હતું હવે મેં પ્રવાહ બદલી કાઢ્યો પ્રવાહ ક્યાં જાય છે આમથી આમ જાય એટલે ચુંબકીય ક્ષેત્ર આમ હતું એટલે કે આ દિશામાં આવ્યું હવે ચુંબકીય ક્ષેત્ર આ દિશા તો બધી ડાયપોલ કઈ દિશામાં ગોઠવાય આ દિશા તો આ જે ડાયપોલ આમ હતી એ ક્યાં આમ ગોઠવાઈ ગઈ તો જો અહીંયા આ પોઈન્ટ આગળ હું શું કહી રહ્યો આના નામ આપું ડી બરાબર આ પોઈન્ટ આગળ હું શું કહી રહ્યો છું કે બધી જે ડાયપોલ હતી એ ડાયપોલ ક્યાં તો ઉલટી દિશામાં ગોઠવાઈ મેગ્નેટાઇઝેશન થયું પણ મેગ્નેટાઇઝેશન હવે તો આમ ચાલશે ને એટલે m આ દિશામાં b આ દિશામાં થઈ ગયું m આ દિશામાં થઈ ગયું સમજાય છે કે બેટરી બદલી કાઢી છે ઉલટી કરી દીધી છે એટલે પ્રવાહ આમ ચાલે તો પ્રવાહ આ દિશામાં છે b આ દિશામાં અને b આ દિશામાં તો બધી ડાયપોલને આ દિશામાં ગોઠવવો પડે કેમ કે ભાઈ ફેરોમેગ્નેટિક પદાર્થ આ ડાયો હોત તો ઉલટું કરે યાદ છે ને ભણેલા છે તો ફેરોમેગ્નેટિક પદાર્થ છે તો હવે ડાયપોલ આવવાનું તો આ પોઈન્ટ આગળ પણ શું છે તો સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન છે ભાઈ આ પોઈન્ટ આગળ સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન પણ ઉલટી દિશા સમજ્યા આ પોઈન્ટ આગળ જે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન હતું એ કેમ હતું બધી ડાયપોલ આમ ગોઠવાઈ અને આ પોઈન્ટ આગળ બધી ડાયપોલ હરખી ગોઠવાઈ ગઈ પણ કેમ આમ ગોઠવાઈ ગઈ ઉલટી થઈ ગઈ ને તો આ પોઈન્ટ આગળ પણ સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન તો બધી ડાયપોલ આમ થઈ ગઈ સમજે છે શું કહી રહ્યું ચલો હવે ઉલટી દિશાનો જે પ્રવાહ વધારે અહીંયાથી અહીં સુધી શું કર્યું પ્રવાહ વધારે હવે ઘટાડું પાછું શું કરી દઉં ઘટાડી દઉં બરાબર તો ઉલટી દિશામાં d થી આ પોઈન્ટ નામ આપેલ c પછી e તો d થી e સુધી બે અત્યાર સુધી શું કર્યું આ ઉલટી દિશામાં જે પ્રવાહ આ ઉલટી દિશામાં પ્રવાહ વધારતો જોઈ લો એ b થી તમે d સુધી આયા ત્યારે તમે શું કર્યું ઉલટી દિશામાં ખરા તો માઈનસ છે ને આ શું છે માઈનસ છે એટલે ઉલટી દિશામાં તમે ખરા તો ઉલટી દિશામાં તમે વધારી રહ્યા છો હવે ઉલટી દિશામાં ઘટાડી રહ્યા છો આમ ચાલે એટલે ઉલટી દિશામાં ઘટાડી રહ્યા છો ઉલટી દિશામાં ઘટાડે તો કોઈ આમ ડાયપોલ ગોઠવે તરત તો કોઈ પાછી આમ નહીં થવાનું બરાબર તરત તો કામ કઈ ફેરફાર થવાનું નથી એની તો એ અહીંયા જેમ મેં કીધું હતું કે ભાઈ અહીંયા શું થયું હતું આ પોઈન્ટ આગળ જો આ પોઈન્ટ આગળ પણ સેમ આપવાની છે અહીંયા પણ h શું થયો અહીંયા પણ h શું થયો 0 થયો કે નહીં અહીંયા થતું તો એ પરિસ્થિતિ અહીંયા છે h 0 થયો પણ b નું કઈ મૂલ્ય મળે કોઈ તરત કોઈ h0 થાય એવો ને એવો પણ આ શું કર્યું h0 થયો એટલે તરત કોઈ b થોડો 0 થઈ જવાનો બરાબર એ ડાયપોલ આમ ગોઠવાલી તો એ તો કેવું આ શું હોય એટલે ધીમે ધીમે આમ ફરે ને બરાબર આમ હતી હવે તમે ચલો શું કર્યું h0 કર્યો એનો મતલબ પ્રવાહ 0 કર્યો પ્રવાહ બંધ કરી દીધો બરાબર ચુંબકીય ક્ષેત્ર લાગુ પડતું નથી એટલે કોઈ તરત અસ્તવ્યસ્ત થઈ જાય આ ફેરોમેગ્નેટિક પદાર્થ છે વાર તો લાગે કે ના લાગે ભાઈ વાર લાગશે
તો હવે વાર લાગી રહી છે તો તરત જ 0 નહીં થયો તો આ પોઈન્ટ આગળ પણ સેમ પરિસ્થિતિ કે ભાઈ h બરાબર 0 પણ અહીં કંઈ મળે છે અહીંયા આપણે એક પોઈન્ટ બે દર્શાવ્યું તો b નું મૂલ્ય જે મળે છે એને શું કહેવાય રેટિંટિવિટી ફરી રેટિંટિવિટી આવી એટલે ટૂંકમાં x બરાબર 0 કરતા b નું જે મૂલ્ય મળે એને આપણે રેટિંટિવિટી કહીએ છીએ ફરી રેટિંટિવિટી આવી અને હવે જો આ e પોઈન્ટ થી આગળ a પોઈન્ટ સુધી ચાલુ અહીંથી એ જોયું એથી a સુધી ચાલો એટલે ભાઈ આવો પાછો જે h છે એ h કરો આ ધન દિશામાં ચાલે આ તો આ બાજુ તો એક ધન છે આ ઋણ હતું એટલે પાછી બેટરી બદલી કાઢો ફરીથી પાછું બંધ આમ જાય ઋણ આમ જાય ડાયપો બિચારે અંદર કંટાળે છે કે ઘડીકમાં આમ જવાનું ઘડીકમાં આમ જવાનું ધક કરતો હોય નહીં જે હોય એવું થાય ને તો હવે પ્રવાહ પાછો આમથી આમ થઈ ગયું આપણે ધન હેડે એટલે ફરીથી પાછું સર્કલ આમ ચાલે અને આ પાછું એ પોઈન્ટ પહોંચ્યા એટલે પેલી ડાયપોલ જે અહીંયા હતા અહીંયા ડાયપોલ બધી ક્યાં હતી આમ સમજ્યા છો તો અહીંયા બધી ડાયપોલ કેમ હતી આમ અહીંયા બધી ડાયપોલ આમ હતી હવે ફરીથી આ પોઈન્ટ આગળ આયા એટલે ધીમે ધીમે અસ્વેદ થતી ગઈ અને એ ફિક્સ થઈને આમ થઈ સમજ્યા તો અહીંયા આપણો એક લૂપ આખો પૂરો છે ફરીથી પ્રયોગ કરો એટલે શું કરવું ફરીથી કે ભાઈ પ્રવાહ વધારો બરાબર h વધારો અથવા પ્રવાહ ઘટાડો h ઘટાડો ફરીથી બીજા મૂલ્ય જોવું તો ફરીથી જે મારો આલેખ છે એ કઈ આ રસ્તે ચાલતો નથી આવો એનો એ લૂપ બનાવતો નથી હું પ્રવાહના મૂલ્ય માટે ફરીથી આ પ્રયોગ કરું તો એકવાર મને આ બધું લૂપ મળી ગયું અહીંયા થી અહીંયા સુધી a b c d e અને a આ બંગાળો થયો ને બીજી વાર હું ફરીથી કામ કરું તો મને આ કામ રિપીટ થતું નથી એટલે આના આ માર્ગે ચાલતું નથી પણ એના કરતા પાછળ પડે છે એટલે આ આલેખ કદાચ આગળ દોરવા જાય તો આ છે એના કરતા થોડો નીચો છે આ મુંદર આખો બરાબર એ થોડો પાછો પડવો છે અને પાછું પડવું એ હિસ્ટેરિસિસ આ હિસ્ટેરિસિસ નો મીનિંગ શું છે તો હિસ્ટેરિસિસ નો મીનિંગ એટલે પાછળ પડવું હિસ્ટેરિસિસ નો મીનિંગ પાછળ પડવું તો પાછળ શું કોઈ લૂપ પાછળ પડી ગયું છે ફરીથી એનો એ જ પ્રયોગ રિપીટ કરો તો એના એ જ મૂલ્ય નહીં મળે એનો એક બંદૂક નહીં મળે એ થોડો ઓછો મળે આમ થાય બરાબર એટલે શું કહેવાય આપણો લૂપ પાછળ પડે પડવું એનો મીનિંગ તો આ હિસ્ટેરિસિસ શબ્દ ક્યાંથી આવ્યો તો હિસ્ટેરિસિસ શબ્દ અહીંયા આપણો જે લૂપ છે પાછળ પડી ગયો માટે આપણે એને શું કહીએ છીએ હિસ્ટેરિસિસ કહીએ ચલો ભાઈ આખી રામ કહાની સમજ્યા છો ફરીથી એકવાર બરાબર રિપીટ કરીશું શરૂઆતથી ચાલુ કરીએ પહેલા પ્રવાહ 0 તો h 0 અને આ 12 હતું તો m પણ 0 હતો તો પ્રવાહ 0 એટલે h 0 બરાબર m પણ 0 એટલે b 0 તો આ અહીંયા 0 પરિસ્થિતિ હતા હવે ધીમે ધીમે શું કર્યું તો એ આને ઉપાડી અહીંયા મૂક્યું પ્રવાહ દિશા હવે પ્રવાહ વધ્યો તો h વધે ચલો પ્રવાહ વધે તો h વધે જો આ h થોડો વધતો બતાવે છે પણ ધન દિશા બરાબર તો h વધ્યો છે સાથે સાથે b પણ વધ્યો છે હવે h વધે આ h માઈનસ છે બરાબર તો h વધે છે તો સાથે સાથે હવે m પણ વધે છે કેમ કે આનો મૂક્યો અહીંયા m0 તો અહીંયા મૂક્યું એવું મેગ્નેટાઇઝેશન થવા માંડે ડાયપોલો બધી ગોઠવવા માંડે ક્યાં ચુંબકીય ક્ષેત્ર દિશા તો ધીમે ધીમે ડાયપોલો બધી ગોઠવાતી અહીંયા આ ઇલેક્ટ્રોન ગોઠવાઈ એટલે શું થયું સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન થયું પછી અહીંયા સુધી મને ખબર પડી ગઈ કે આ સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન અહીંયા એટલે હવે હું પ્રવાહ વધારે h વધારે તો પણ બધી ડાયપોલો ગોઠવાઈ છે જેટલું ગોઠવાનું હવે કોઈ મીનિંગ નહીં તો હવે હું શું કરું છું પ્રવાહ ઘટાડું તો સાથે સાથે h ઘટે છે આ h ઘટે છે m નું મૂલ્ય બરાબર તો h ઘટે છે m પણ ઘટશે પણ એટલો જલ્દી નહીં ઘટે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એટલે ચુંબકીય ક્ષેત્રની બહાર કાઢો એટલે તરત જ બધું અસ્તવ્યસ્ત થઈ જાય પેરાની જેમ એવું ના થાય પેરા કરતા કેવું છે પ્રબળ છે બરાબર સારું તો ચલો અહીંયા હવે એક પોઈન્ટ એવો આવ્યો કે ભાઈ આ h ઘટાડતો હતો પ્રવાહ ઘટાડ્યો એક સમય શું કરી દીધું 0 કરી દીધું h 0 થઈ ગયું તો h બરાબર 0 હોય પણ b 0 નહીં થયો મારો તો b આગળ કઈ મૂલ્ય મળે છે અને એ જે મૂલ્ય મળે છે એને હું રેટિંટિવિટી કહું છું રેટિંટિવિટી શબ્દ ઉપર ભાર આપું છું આ આવશે ક્યાંક ને ક્યાંક વ્યાખ્યા પણ આવે રેટિંટિવિટી ચલો એ રેટિંટિવિટી પડી પછી આગળ ચાલે હવે શું કર્યું હવે તો મેં બેટરી ઉલટી કરી દીધી પ્રવાહની દિશા બદલી કાઢી આ બાજુ બધું ધન કામકાજ થયું
એ અહીંયાથી આમ ગયા આમાં આટલા સુધી હાલે ધન હવે ઋણ તરફ ચાલે તો બેટરી બદલી કાઢો તો પ્રવાહ આમથી આમ જઈ રહ્યો છે પ્રવાહ આમથી આમ જઈ રહ્યો છે ઉલટી દિશાનો પ્રવાહ તો h મને ઋણ મળશે h મને કેવું મળે ઋણ મળે તો હવે h ઋણ મળી રહ્યું છે આ પણ ઘટી રહ્યું છે બરાબર ઘટી પણ ધન છે તો ઋણ ધન ક્યાં 0 થાય તો અહીં b 0 થયું તો b 0 થાય છે પણ h નું મૂલ્ય કઈ છે તો b 0 થાય પણ h નું મૂલ્ય કઈ મળે તો એને શું કહેવાય કોર્સિવિટી કહેવાય એને શું કહીએ આપણે કોર્સિવિટી તો જો હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ હોય એની રેટિંગિવિટી અને કોર્સિવિટી વધુ હોય રેટિંગિવિટી અને કોર્સિવિટી વધુ હોય સારું ચલો જો આગળ ચાલે બરાબર અહીં તો એક ટાઈમ આ માઈનસ આ પ્લસ એટલે 0 થઈ ગયો તો b બરાબર પણ હજુ આગળ ચાલે તો હવે શું કરી રહ્યો છું કે બે આ જે આમ ઉર્વાલી હતી એ અસ્વસ્થ થતી મારા ઉલટી કરી દેવી છે અહીંયા કેમ કે પ્રવાહ આ દિશામાં ચાલે આમ ચાલે આ ડાયપોલ આમ અસ્વસ્થ થવાની ચાલુ થઈ તો પ્રવાહ આમ ગયો એટલે એને ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવવાનું તો બી તો આ બાજુ છે તો આને આમ ગોઠવવું પડે આ બાજુ સમજાય છે તો એ આગળ જતા અહીંયા ઉલટું ગોઠવાઈ ગયા પાછું આ દિશામાં ગોઠવાઈ ગયા અહીંયા આમ અને જગ્યા આ દિશામાં ગોઠવાઈ ગયા ઉલટા તો પાછું શું કર્યું તો ઉલટી દિશામાં પ્રવાહ ઘટાડવાનું કામ કર્યું તો ફરીથી અહીંયા પોઈન્ટ આગળ રેટિવિટી મળી કેમ કે ભાઈ h 0 થઈ ગયું બીનું કઈ મૂલ્ય મળી તો રેટિવિટી કહેવાય બરાબર અને ફરીથી હવે આપણે કઈ તો ધન દિશામાં ચાલે પ્રવાહ ધન h ધન બરાબર એનું કઈ મૂલ્ય મળી ગયું છે તો આગળ જાય એનું કઈ મૂલ્ય વધારતા ગયા તો હવે મને મેગ્નેટાઇઝેશન થયું એ બધા જે આ ઉલટા ગોઠવા જાય પાછા સીધા થાય બંને બાજુ બંને છેડા શું છે સંતુલ મેગ્નેટાઇઝેશન પણ આ ઋણ તરફ ઉલટું તરફ બેટરી બદલી ત્યારે આ ધન તરફ બંને બાજુ સંતુલ મેગ્નેટાઇઝેશન આ સંતુલ મેગ્નેટાઇઝેશન શું કહેવા માંગુ કે હવાનો પ્રવાહ વધારે કોઈ ફેરફાર થવાનો નથી આ લિમિટ બંધાઈ બરાબર બધી ડાયપોલનો જેમ ગોઠવવાનું કોઈ હોય કોઈ ફેરફાર થવાનો નથી સમજ્યા ચલો આખો આલેખ સમજ્યા છો થોડું સમજ માંગી લે એવો મુદ્દો છે એક સ્ક્રીનશોટ લઈ લેજો લઈ લીધું હા બોલો ભાઈ ખબર પડી છે અને ના પડી હોય તો જ્યારે YouTube પર વિડિયો મુકાય એટલે ફરીથી 2-3 વખત જોઈ લેવાનો બરાબર ને એટલે થોડું વ્યવસ્થિત પાછું યાદ રહી જાય આગળના મુદ્દા ક્લિયર હોય તો વાંધો ના આવે ચલો તો તમને ફેરોમેગ્નેટિક પદાર્થ માટે હિસ્ટેરેસિસ લૂપ પૂછાય બરાબર તો આ લૂપ આપણે દોરવાનો છે બરાબર સાથે સાથે મેં મુદ્દા બોલ્યો છું મેં મુદ્દા લખ્યા નથી આપણે કેમ કે મારા પ્રયોગમાં પૂરું દર્શાવો એટલે મુદ્દા સાથે સાથે લખવાના કે ભાઈ શરૂઆત તમે અહીંથી કરી બરાબર પછી તમે શું કર્યું પ્રવાહ વધારો h વધ્યો m વધ્યો અહીંયા m સંતૃપ્ત થઈ ગયો બરાબર આ બધી વસ્તુ લખવાનું છે મેં ખાલી જેટલી જરૂરિયાત હતી એટલું લખ્યું બરાબર બાકી જો પ્રશ્ન પૂછે તો બધું લખવાનું છે ચલો ક્લિયર ઓકે ઓકે કંટાળ્યા તો નહીં કા આ હિસ્ટેરેસિસ લૂપમાં કંટાળી ગઈ કે ચલો બીજી એક વાત કરવી છે કાયમી ચુંબકો ટાઈમ થઈ ગયો કાયમી ચુંબકોની વાત કરવી છે ચલો જોઈએ જે આપણે વાત કરીને એવું છે આમ તો કાયમી ચુંબકો અને વિદ્યુત ચુંબકો ચલો સમજી લઈએ આમ તો જો મેં તમને અગાઉ ફેરોમેગ્નેટિક પદાર્થ છે એના ભાગ પાડ્યા હતા પ્રકાર પાડ્યા હતા યાદ હોય કયા હાલ કીધું ને હાર્ડ ફેરોમેગ્નેટિક અને સોફ્ટ મેગ્નેટિક હા તો હવે આ જે પ્રકાર છે એ તમે એ કામકાજ કરી રહ્યા છો જો કાયમી ચુંબક તો કાયમી ચુંબક સાનું બનતું હતું કાયમી ચુંબક ધ્રુવીયમાં કાયમી ચુંબક એ હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ કહી શકું હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ હોય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવું ચુંબકીય ક્ષેત્ર લઈ લો તો એ ચુંબક તો રહેતો હતો ને તો એ ચુંબક રહેતો હતો મતલબ એ કાયમી ચુંબક બને છે તો હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ વિદ્યુત ચુંબકો એક કરો વિદ્યુત પસાર કરો તો ચુંબક બને વિદ્યુત લઈ લો તો ચુંબક નહીં તો એક વાત છે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ છે
ચલો અહીંયા કાયમી ચુંબકોની વાત કરીએ તો કાયમી ચુંબકો કોને કહીશું તો કે ભાઈ આપણે જે રૂમ ટેમ્પરેચરે એ પોતાનું શું ચુંબકત્વ જાળવી રાખે તો એ આપણું કાયમી ચુંબક. હવે એના માટે અહીંયા હિસ્ટેરેસિસ રૂપ પરથી આપણે કહી શકીએ કે ભાઈ જેનો રેટિવિટી આ જોઈ લો, જેની રેટિવિટી વધુ હોય, જેની રેટિવિટી વધુ હોય એટલે જો બીનું મૂલ્ય મળે છે બરાબર, બીનું મૂલ્ય શૂન્ય નથી થયું તો રેટિવિટી વધુ હોય એ લોકો કાયમી ચુંબક બની શકે. કાયમી ચુંબક માટેની શરત કઈ તો રેટિવિટી વધુ અને કોર્સિવિટી પણ વધુ બરાબર. કોર્સિવિટી વધુ જોઈએ, જો જલ્દી બી 0 ના થવું જોઈએ. બી શું કરો 0 કરવાનું, બી રે તો જ આપણે તો ચુંબક રહે ને બરાબર. અહીંયા કોર્સિવિટી જેટલી મોટી હોય, રેટિવિટી જેટલી મોટી હોય, આ મૂલ્ય વધુ હોય, આ મૂલ્ય વધુ એટલો ફાયદો થાય. શું થાય? કાયમી ચુંબક રહે. તો કાયમી ચુંબક માટે રેટિવિટી વધુ જોશે, કોર્સિવિટી વધુ જોશે. આ કોર્સિવિટી વધુ હોય ને તો તાપમાનનો ફેરફાર કરો તો પણ એની પર બહુ અસર ના થાય, એ ચુંબક રહે લાંબા સમય સુધી બરાબર. તો રેટિવિટી વધુ, કોર્સિવિટી વધુ જોઈએ. સ્ટીલ નામનું દ્રવ્ય તમને કહું છું કે ભાઈ સ્ટીલ છે એ સ્ટીલ કાયમી ચુંબકમાં વપરાય છે. તો સ્ટીલ જે છે એ નરમ લોખંડની સરખામણીમાં શું છે તો એની રેટિવિટી કોર્સિવિટી વધુ છે બરાબર. કોર્સિવિટી એની કેવી છે? વધુ છે, માટે આપણે એને કાયમી ચુંબક તરીકે મૂકીએ છીએ. બાકી કાયમી ચુંબક એટલે મેં તમને ઉદાહરણ જ આપી દીધું છે કે ભાઈ હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ છે ને, હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ હોય તો એના ઉદાહરણ તમે જાણો છો. એન્ડિકો યાદ આવે છે? એલ્યુમિનિયમ, લોખંડ, નિકલ, તાંબુ આ બધાની વિશેષતા છે. હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ કાયમી ચુંબક બરાબર ને. તો એલ્યુમિનિયમ જે છે બરાબર, સ્ટીલ જે છે તો આ બધા કાયમી ચુંબકો છે. કેમ? તો એની રેટિવિટી વધુ છે, કોર્સિવિટી વધુ છે બરાબર. તો અહીંયા કાયમી ચુંબકમાં તમે એલ્યુમિનિયમ લઈ શકો. સાથે સાથે બીજું એક નવું ઉદાહરણ તમને આપેલું છે ઇકોનાલ. ઇકોનાલ કરીને દ્રવ્ય છે એ પણ શું છે? કાયમી ચુંબક છે બરાબર. મોટા ભાગે સ્ટીલનો ઉપયોગ કાયમી ચુંબકમાં વધારે થતો હોય. કોબાલ્ટ સ્ટીલનો ઉપયોગ કાયમી ચુંબકમાં વધુ થતો હોય છે. ભાઈ ચુંબક મારે બનાવવું હોય ને તો જો મારે કોઈ આ દ્રવ્ય છે બરાબર, આ દ્રવ્ય મારે ચુંબક બનાવવું છે તો મારી માટે રસ્તો કયો છે? એક રસ્તો તો એ કે આ સોલેનોઇડ છે અને આ સોલેનોઇડ ની અંદર આને મૂકી દો એટલે ચુંબકીય પ્રેરણ પ્રેરિત થશે અને શું બની જશે? ચુંબક બની જશે બરાબર છે. આ બધું આપણે જાણીએ છીએ. બીજો રસ્તો કયો છે? બીજો રસ્તો કયો છે? જો તમને યાદ હોય તો મેં અગાઉ તમને કીધું હતું કે આ લોખંડનો ટુકડો છે અને મારી પાસે સમજી લો કે આ ગંજો ચુંબક છે બરાબર. તો એ દેખાતું નથી. સારું, તો એવું સમજી લો આ બોટલ કામમાં આવશે. ચલો આ મારી પાસે શું છે તો લોખંડનો ટુકડો છે બરાબર. આ ગંજો ચુંબક છે. તો ગંજિયા ચુંબકને એ આ લોખંડ ઉપર આમ એક દિશામાં ઘસું, અગાઉ પણ મેં વાત કરી, એક દિશામાં ઘસું તો બધી ડાયપોલ આ બાજુ ગોઠવાતી જાય, બધી ડાયપોલ આ બાજુ ગોઠવાતી જાય. શું થાય? ચુંબક બની જાય. તો ચુંબક બનાવવાની તમને રીત પૂછાય કે ભાઈ ચુંબક બનાવવાની રીત કઈ? તો પહેલું કામકાજ સોલેનોઇડમાં મૂકી દો, ચુંબક બની જશે. બીજું કામકાજ તો કે આ લોખંડનો ટુકડો અથવા કે જે તે દ્રવ્ય છે એને શું કરો તમે? તો એને ગંજિયા ચુંબકથી એક દિશામાં ઘસો. તો એક દિશામાં ઘસો તો બધી ડાયપોલ એ બાજુ ઘૂમવાનો પ્રયત્ન કરશે તો આ શું બની જશે? ચુંબક બની જશે. ચલો આના સિવાય બીજી એક રીત જે જૂના જમાનામાં કામ લાગતી હતી બરાબર, એટલી બધી યુઝફુલ નહીં, આપણે સોલેનોઇડ વાળી સૌથી સારી છે, પણ એ લોકો એવું કરતા હતા કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે તો આ જે લોખંડનો ટુકડો છે એને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર ઉત્તર દક્ષિણામ પકડી રાખતા. ઉત્તર દક્ષિણા ચુંબકીય આ જે લોખંડનો ટુકડો છે એને સ્થિર રાખતા અને પછી કોઈ સમજી લો ભાઈ હથોડી લઈ અને આને શું કરતા હતા? મારતા. હથોડી લઈને મારે તો હથોડી લઈને ટકરાવ કરો એટલે શું થાય? તો અંદર જે ડાયપોલો છે ને ડાયપોલ બધી અસ્તવ્યસ્ત થાય અને એ અસ્તવ્યસ્ત થાય એ સમયે આ જે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એના ઉપર ટોર્ક લગાડી અને એને સીધી ગોઠવણ કરી દે અને બધી સીધી ગોઠવાઈ જાય ચુંબક બની જાય. સમજાય શું કહી રહ્યો છું? આમ તો થોડો વેલિડ પ્રયોગ નથી બરાબર, આના કરતા ઉપર થોડું મુશ્કેલ પડે છે, પણ કહેવાય એવું માંગુ છું આ તમારી પાસે લોખંડનો ટુકડો છે એને પૃથ્વીનું ઉત્તર અને દક્ષિણ આમાં સ્થિર રાખો અને હવે શું કરું છું તો હથોડી મારી એટલે તમને ખબર છે કે ભાઈ અંદર જે ડાયપોલ અસ્તવ્યસ્ત થાય. હવે એ જ્યારે અસ્તવ્યસ્ત થતી હોય તો ત્યારે આ જે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બધી ડાયપોલ એક બાજુ ગોઠવી દે એટલે ગોઠવાઈ જાય એટલે પાછું ચુંબક બની ગયું બરાબર.
તો આ બી ત્રણ રીતો છે. જો તમને ચુંબક બનાવવાની રીતો પૂછાય તો કાયમી ચુંબક ઉદાહરણ તમને ખબર, વિદ્યુત ચુંબકો, વિદ્યુત ચુંબકો એટલે મેં તમને પહેલા જ કહી દીધું ફેરોમેગ્નેટિક પદાર્થ છે આપણો, બરાબર. તો વિદ્યુત ચુંબકો એટલે જ્યારે વિદ્યુત પસાર કરો તો ચુંબકને વિદ્યુત લઈ લો તો ચુંબક જતું રહે. અને મેં ઉદાહરણ આપ્યું હતું તમને, આનું ઉદાહરણ આપ્યું હતું, જો યાદ હોય તો વિદ્યુત ઘંટડી, બરાબર ને, વિદ્યુત ઘંટડીમાં પ્રવાહ પસાર કરો, બરાબર, એટલે જઈ અને ટકરાવ થશે. વિદ્યુત ઘંટડીમાં પ્રવાહ પસાર કરો, ઘંટડી વાગી એટલે પછી બંધ, બરાબર. પ્રવાહ લઈ લો એટલે ચુંબકીય ક્ષેત્ર જતું રહે. સાથે સાથે આવું બીજું ઉદાહરણ આપ્યું હતું, જો યાદ હોય તો ક્રેન, બરાબર. ક્રેનનું ઉદાહરણ આપ્યું હતું. ક્રેનમાં પણ આ પરિસ્થિતિ છે, બરાબર. લોખંડની પેલી કોઇલો હોય, એટલે કોઇલોમાં પ્રવાહ પસાર થાય, બરાબર, એટલે ચુંબક બને અને પછી પાછું પ્રવાહ લઈ લો એટલે ચુંબક જતું રહે. તો આ પરિસ્થિતિ થતી. તો આપણે જે ટ્રાન્સફોર્મર છે, ટ્રાન્સફોર્મરની અંદર જે કોઇલો હોય છે લોખંડની, એમાં પણ આનો ઉપયોગ થાય. ટ્રાન્સફોર્મરની કોઇલો હોય, બરાબર છે, ટેલિફોનના ડાયાગ્રામ હોય, આ બધાની અંદર જે કોઇલો છે એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે ચુંબક બને, અને વિદ્યુત પ્રવાહ લઈ લો એટલે પાછું ચુંબક જતું રહે. અને આની અંદર જે પ્રવાહ પસાર થાય પ્રવાહ કયો છે? પાછો એસી પ્રવાહ છે, અલ્ટરનેટિવ કરંટ છે. એટલે ઘણીવાર આમ જતો હોય, ઘણીવાર આમ, દિશા ઉલટાઈ હતી ને આપણે, એવું ઘણીવાર આમ જતો હોય, ઘણીવાર આમ જતો હોય. તો અહીંયા પણ એવું કંઈક કામકાજ થાય. પણ એ એસી પ્રવાહની વાતો આના પછીના છઠ્ઠા ચેપ્ટરમાં તમે ભણશો. અને એમાં એડી પ્રવાહો આવશે કે ભાઈ એસી પ્રવાહના કારણે શું થાય, અંદર દ્રવ્યની અંદર એડી પ્રવાહો રચાય. પણ એ બધું તમે પ્રેરણની અંદર, મતલબ કે આપણા છઠ્ઠા ચેપ્ટરની અંદર તમે જોશો, બરાબર. તો અહીંયા આ હિસ્ટેરેસિસ લૂપ જેટલો મોટો હોય, બરાબર, હિસ્ટેરેસિસ લૂપ જેટલો મોટો હોય એટલું કાયમી ચુંબક બને. અને એ જો સાંકડો હોય, આ જેટલો સાંકડો હોય તો શું બને? વિદ્યુત ચુંબકો બને. એ સાંકડો હોય તો વિદ્યુત ચુંબકો બને, જો પોળો હોય તો પછી એ કાયમી ચુંબકો બને. અહીંયા જે મેં વાત કરી કે કોઈ પણ દ્રવ્ય છે તો એ દ્રવ્યને શું કહેવાય? અવરોધકતા વધુ રાખવામાં આવે. અવરોધકતાની વધારે કેમ અવરોધકતા વધારે રાખવામાં આવે? કેમ કે એની અંદર તમે એસી પ્રવાહ નાખો એટલે એડી પ્રવાહો આવે. હાલ તમને એડી પ્રવાહો નવું લાગતું હશે, પણ એ છઠ્ઠા ચેપ્ટરમાં આપણે વાત કરીશું. તો એડી પ્રવાહો આવે અને એના લીધે શું થાય? તો ઉષ્માનો વેગ, બરાબર, ઉષ્મા ઊર્જા સ્વરૂપે દ્રવ્યમાં શું થાય? ઊર્જા બહાર નીકળી જાય, તો ઊર્જાનો વેગ પણ આપણે રોકી શકીએ છીએ. ચલો, અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય.